ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવે અષ્ટપાહુરમાં ત્રીજું પાહુડ ચારિત્ર પાહુડની રચના કરી છે. ચારિત્ર આત્માના પરિણામ છે. ચારિત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર હોતું નથી. ચારિત્રની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવા ચારિત્ર પાહુડમાં ગાથા છઠ્ઠી ચાલે છે. એમનો વિષય છે કે ચારિત્રના બે પ્રકાર છે. એક પ્રકાર છે સમ્યક ચરણ ચારિત્ર અને બીજું સંયમ ચરણ ચારિત્ર. સમ્યક ચરણ ચારિત્ર એ વિષય ચાલે છે. ચારિત્રની શુદ્ધતા વધતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શુદ્ધ થાય છે. સમ્યક દર્શન શુદ્ધ થાય છે એટલે 25 પ્રકારના અતિચાર દોષ, જેને મળ દોષ કહેવાય છે, એનો નાશ થાય છે. એ 25 દોષમાં 8 શંકા આદિ, 3 મૂઢતા, 6 અનાયતન અને 8 મદ, એમાં 8 મદનો વિષય ચાલે છે. ગાથા છઠ્ઠી છે, એનો ભાવાર્થ છે, એનો છેલ્લો પેરેગ્રાફ છે. મદના 8 પ્રકારમાં છેલ્લો પ્રકાર ઐશ્વર્ય. ઐશ્વર્ય કહેતા મોટાઈ, મોટાઈ કહેતા પૂજાવાનો ભાવ, પૂજાવાનો ભાવ છે
એ એક પ્રકારનો માનનો પ્રકાર છે, કસાઈનો પ્રકાર છે. બહારમાં પૂજાવું કે ન પૂજાવું એ કર્મ ઉદયને કારણે છે. ઐશ્વર્યપણું એને મોટાઈ કયો, એને પ્રભુતાપણું કયો. અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવને પ્રભુતાનું યથાર્થ સ્વરૂપ ખ્યાલમાં નથી. તું પોતે સ્વભાવથી પ્રભુ છો, અને તારું પ્રભુત્વ, તારો પ્રભાવ તું સ્વતંત્રપણે તારી પર્યાયમાં પ્રગટ કરી શકે એવી તારામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. અમૃતચંદ્રાચાર્ય દેવે 47 શક્તિનું વર્ણન કર્યું. ત્યાં જીવત્વ શક્તિ, ચિત્તી શક્તિ, દર્શી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ અને પ્રભુત્વ શક્તિ. પ્રભુત્વ કહેતા તું સ્વતંત્રથી શોભાયમાન, તારો જ્ઞાયક સ્વભાવ મોટાઈથી ભરેલો, પ્રભુતાથી ભરેલો, તારા પોતામાં ઐશ્વર્યપણું છે. એ અંતરંગ ઐશ્વર્યપણાનો દ્રષ્ટિ કે જ્ઞાન ઉપયોગમાં સ્વીકાર નથી. બહારની મોટાઈને મોટાઈ માને છે. એ મોટાઈ એ તો મદ છે, અભિમાન છે, માન છે, કસાઈ છે, જેનાથી જીવની ભાવહિંસા થાય છે. એ કસાઈયુક્ત ભાવ સંસાર પરિભ્રમણનું કારણ છે. બહારમાં તને મોટાઈ મળવી ન મળવી એ તો કર્મ ઉદય આશ્રિત છે. પણ અંતરંગની મોટાઈ પ્રગટ કરવી તું અનંત ગુણાત્મક સત્તા છો, તું અનંત શક્તિવાન સત્તા છો, તું પૂર્ણ વિતરાગ પ્રભુતાથી ભરેલો, તારા પોતાના પુરુષાર્થથી તારા સ્વભાવમાં રહેલું ઐશ્વર્ય એ પ્રગટ કરવા તું સ્વતંત્ર છો. બહારની મોટાઈ, હું ધનવાન છું, રૂપવાન છું, બળવાન છું, ક્રિયાકાંડી છું, અમારી કડક ક્રિયા સાથે કોઈ ના આવી શકે. બહારના અભિમાનમાં ભટકનારો, એના ફળમાં ચાર ગતિમાં ભટકનારો, મોટાઈ, બહારની મોટાઈ દુઃખનું કારણ. તો કહે છે કે આવું ઐશ્વર્યપણું
આવી મોટાઈનો ભાવ એ દોષ છે, મળ દોષ છે. એ સમ્યક દર્શનને દૂષિત કરે છે, મલિન કરે છે. તેનો ગર્વ શું કરસ? એનું અભિમાન તો શું કરસ? એનું અભિમાન છોડ, તેમનું ગર્વ શું? તો આ પ્રકારે 8 પ્રકારના મદને છોડાવે છે. એ છૂટે ક્યારે? તો કે 25 પ્રકારના દોષ ચારિત્રની શુદ્ધતા થતાં સમ્યક દર્શનને અતિચાર દોષ રહિત કરે છે. આવા 25 અતિચાર દોષ નાશ પામે પછી સંયમ ચરણ ચારિત્ર પ્રગટે છે. આવા 25 દોષ રહિત સમ્યક દર્શન એ ભવિષ્યમાં નિર્વાણની પ્રાપ્તિનું કારણ છે. પચીસ દોષ રહિત જીવ એમને સુદર્શનની પ્રશંસા શું કહ્યું? સુદર્શનની પ્રશંસા સેવા તેમને હોય છે. સુદર્શન, સમ્યક દર્શન, સમ્યક મત, સમ્યક મતને પાળનારા દેવશાસ્ત્ર ગુરુ એમની તેને પ્રશંસાની સેવા હોય છે. એ કોનું બાહ્યમાં આરાધન કરે? ગુરુદેવ માતાજી બાહ્યમાં કોનું આરાધન કરતા હતા? સિમંદર ભગવાન. સિમંદર ભગવાનની વાણીના નિમિત્તે અહીંયા પરમાગમો રચાણા. સિમંદર ભગવાનનું આરાધન, પરમાગમોનું આરાધન, કુંદકુંદાચાર્ય દેવ જેવા સમર્થ આચાર્યોનું આરાધન, એમની પ્રશંસા, એમની સેવા નિરતિચાર સમ્યક દ્રષ્ટિને હોય છે. જેમને નિરતિચાર સમ્યક દર્શન પ્રગટ થયું છે એવા જીવો ગ્રહિત કે અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રમાં એમનું પ્રવર્તન હોતું નથી. નિરતિચાર સમ્યક દર્શન પ્રગટ થતાં સમ્યક દૃષ્ટિને સંખ્યાત ગુણી, અસંખ્યાત ગુણી, અનંત ગુણી કર્મોની નિજરા એ કરે છે. એટલે કે ગુણ શ્રેણી નિજરા કરે છે. તો અહીંયા કહે છે પરદ્રવ્યના એટલે કે કર્મના ઉદયના નિમિત્તે મળેલા સંયોગો, પરદ્રવ્ય એટલે કર્મના ઉદય, ઉદયના નિમિત્તે
મળેલા બાહ્ય સંયોગો, કયા સંયોગો? બાહ્ય સંયોગો. એનો ગર્વ કરવો, આનો ગર્વ કરીશ, એનું અભિમાન કરીશ, સમ્યક્ત્વનો અભાવ થશે. અથવા મલિનતા પ્રાપ્ત થશે. આ પ્રમાણે 25 દોષ સમ્યક્ત્વના મળ છે, મલિનતા છે. તેમનો ત્યાગ કરવાથી, આ 25 દોષનો ત્યાગ કરવાથી સમ્યક્ત્વ શુદ્ધ થાય છે. તે જ સમ્યક્ત્વ ચરણ ચારિત્રનું અંગ છે. હવે ગાથા 7. જે શંકા આદિ 8 દોષ હતા, એ 8 દોષ જો એનો નાશ કરવામાં આવે તો આઠ દોષનો નાશ કરવામાં આવે તો શંકાદિ 8 દોષ, તો સમ્યક દ્રષ્ટિને સમ્યક્ત્વના 8 અંગ પ્રગટ થાય છે. ગાથા 7 એનું હેડિંગ છે હવે. હવે એટલે નિરતિચાર સમ્યક દર્શન કોને કહે છે એ સમજાવ્યા પછી શંકા આદિ, શંકા આદિ, આદિ એટલે 8, અહીંયા 8 અર્થ થયો, કારણ કે શંકા વગેરે 8 દોષ દૂર થવાથી, દોષ દૂર થયા તો અંગ કહેતા ગુણ પ્રગટ થયા. દોષ દૂર થયા તો 8 પ્રકારના દોષ દૂર થયા તો 8 પ્રકારના 8 પ્રકારની શુદ્ધતા પ્રગટી. આઠ અંગ એક જ પર્યાયમાં 8 પ્રકારે જોવું, એક જ પર્યાયમાં 8 પ્રકારે જોવું, આઠ પ્રકારે શુદ્ધતા જોવી, સમ્યક દ્રષ્ટિની 8 પ્રકારે વિશેષતા જોવી, તો કે સમ્યક્ત્વના 8 અંગ પ્રગટ થાય છે. હવે ગાથા 7 એમના શબ્દો છે. નિસંકતા નિકાંક્ષ નિર્વિચિકિત્સ અવિમૂઢત્વને ઉપગુહનથી વાત્સલ્ય ભાવ પ્રભાવના ગુણ અષ્ટ છે. 8 અંગના નામ બતાવ્યા.
નિશંકિત કહેતા શંકા રહિત પરિણામ, પછી એનો અર્થ કરશે. નિકાંક્ષિત ઈચ્છા રહિતના પરિણામ. નિર્વિચિકિત્સા વિચિકિત્સા રહિતના પરિણામ એટલે કે જુગુપ્સા રહિતના પરિણામ. અમૂઢ દ્રષ્ટિ એટલે કે મૂઢ દ્રષ્ટિનો અભાવ એટલે કે એકાંત દ્રષ્ટિનો અભાવ. ઉપગુહન એટલે કે સાધર્મીના અવગુણ ઢાંકવા. સાધર્મીના અવગુણ ઢાંકવા. સાધર્મીના અવગુણ ઢાંકવા. પોતાના ગુણ બહારમાં મોટા કરીને ન બતાવવા. સ્થિતિકરણ સાધક જીવ પોતાની ભૂમિકાથી વિચલિત થાય તો એને મૂળ સ્થિતિમાં લાવવો. વાત્સલ્ય વાછરડાને ગાય પ્રત્યે પ્રેમ હોય એવું સાધર્મી પ્રત્યે વાત્સલ્ય ધરાવવું. પ્રભાવના સાચા દેવશાસ્ત્ર ગુરુ એમનું શાસન વિશેષપણે પ્રવૃત્ત થાય. એમાં કરવું અનુમોદવું તો સમ્યક દ્રષ્ટિ શંકા રહિત હોય છે, ઈચ્છા રહિત હોય છે, જુગુપ્સા રહિત હોય છે, મૂઢ દ્રષ્ટિ રહિત હોય છે. સાધર્મીના અવગુણને છુપાવનારો હોય છે. પોતાના ગુણોને મોટા કરીને કહેનારો નથી. સાધર્મી પોતાની ભૂમિકા માંથી વિચલિત થાય તો એમને મૂળ ભૂમિકા પર લાવવા માટે અનુમોદના કરે છે. સાધર્મી પ્રત્યે સમ્યક દ્રષ્ટિને વાછરડા પ્રત્યે ગાયને પ્રેમ હોય એવો પ્રેમ દર્શાવે છે. અને સાચા દેવગુરુ શાસ્ત્ર
એના શાસનને પ્રભાવના કરવામાં પોતાની કોઈ શક્તિને છુપાવતો નથી. હવે એનો વિસ્તાર કરે છે. ભાવાર્થ: આ 8 અંગ શું કહ્યું કે આ 8 અંગ આગળ કહેલા શંકાદિ દોષોના અભાવથી પ્રગટ થાય છે. આ 8 અંગ છે એના ઉદાહરણ પુરાણોમાં આપ્યા છે. એક રત્નકરણ શ્રાવકાચાર છે. એ રત્નકરણ શ્રાવકાચાર એમાં સમ્યક દ્રષ્ટિના 8 અંગનું વર્ણન કર્યું છે. એ 8 અંગનું વર્ણન જે કર્યું છે એના ઉદાહરણ પુરાણ કથાઓમાંથી લઈ રત્નકર્ણ શ્રાવકાચારમાં મૂકવામાં આવ્યા છે. જો કોઈને એનો અભ્યાસ કરવો હોય કે એક એક અંગ વિશેની વાર્તા શું છે, કથા શું છે, આ અંગ પ્રગટ થવાનો લાભ શું છે, એ કથા રૂપે, વાર્તા રૂપે જ્ઞાનીઓના જીવન ઉપરથી પુરાણમાં લીધું છે અને પુરાણ ઉપરથી રત્નકર્ણ શ્રાવકાચાર એમાં વાત મૂકેલી છે. તો કે છે નિસંકિત અંગ નિસંકિત અંગ કોને કહેવું? તો કે જીન વચનમાં શંકા ન કરવી, ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા લાખો કરોડો જીવની ઉપસ્થિતિમાં ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે એ દિવ્ય ધ્વનિ છૂટવી એ તીર્થંકર પરમાત્માનો એક અતિશય છે, અઘાતી કર્મનું ફળ છે. તીર્થંકરને ઈચ્છા હોતી નથી, કેમ કે ઈચ્છા છે એ લોભ છે, લોભ છે એ કસાય છે. તીર્થંકર પરમાત્માને 16 પ્રકારના કસાય એ નાશ પામી ગયા છે. તીર્થંકર પરમાત્માનું જ્ઞાન 3 કાળ 3 લોકને જાણે અને જ્ઞાન અનુસાર સહજ ઈચ્છા વગર અતિશયના નિમિત્તે દિવ્ય ધ્વનિ છૂટે તેમાં લોક અલકનું સ્વરૂપ એટલે કે 6 દ્રવ્યોનું સ્વરૂપ, 5 અસ્થિકાયનું સ્વરૂપ
7 તત્વનું સ્વરૂપ, 9 પદાર્થનું સ્વરૂપ, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ, સ્વદ્રવ્ય પરદ્રવ્યનું સ્વરૂપ, સતનું સ્વરૂપ, ઉત્પાદ વ્યય દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ, કારકોનું સ્વરૂપ, આત્માની શક્તિઓનું સ્વરૂપ, આત્માના ધર્મનું સ્વરૂપ, નય પ્રમાણ નિક્ષેપનું સ્વરૂપ, લક્ષણનું સ્વરૂપ, એ જે જીન વચનમાં એ સ્વરૂપ આવ્યું એમાં સમ્યક દ્રષ્ટિને શંકા હોતી નથી. તીર્થંકર પરમાત્મા હે તત્વ બતાવે, ઉપાધિ તત્વ બતાવે અને જ્ઞેય તત્વ બતાવે. આ ત્રણેય તત્વમાં હે ઉપાધિને જ્ઞેય એમાં સમ્યક દૃષ્ટિને અંશ માત્ર શંકા ઉત્પન્ન ન થવી એને નિશંકિત અંગ કહે છે. સમ્યક દૃષ્ટિને જ્ઞાયક સ્વભાવ પર દૃષ્ટિ હોવાથી જ્ઞાયક ઉપર દૃષ્ટિ સ્થાપિત થઈ હોવાથી જ્ઞાયક સ્વભાવથી પરિપૂર્ણ છે એમાં શંકા ઉત્પન્ન ન થવી એ નિશંકિત અંગ છે. સાચા દેવશાસ્ત્ર ગુરુ એમાં શંકા ઉત્પન્ન થવી, જેનું શ્રદ્ધાન અને જ્ઞાનનો નિર્ણય અપર હોય, કોઈ રુદ્ધિધારી દેવો જુદા જુદા રૂપ લઈને આવે કે રુદ્ધિને કારણે બહારમાં કોઈ ચમત્કાર બતાવે તો પણ સમ્યક દ્રષ્ટિ જિનેન્દ્ર ભગવાનના વચનમાં જેમને અંશ માત્ર પણ શંકા ઉત્પન્ન થતી નથી, એ નિશંકિત અંગ છે. સમ્યક દ્રષ્ટિ નિશંકિતની સાથે સાથે નિર્ભય થયા છે. સપ્ત પ્રકારના ભય નથી. આ લોક પરલોક અકસ્માત આદિના ભય, પોતાનો જ્ઞાયક અનાદિથી અનંતકાળ જે પ્રકારે સર્વજ્ઞ પરમાત્માએ જોયું છે એ પ્રકારે પરિણમશે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી એવા સિદ્ધાંતોને સ્વીકાર્યા હોવાથી પોતાના જ્ઞાયકને અન્ય દ્રવ્ય કંઈ કરી શકતું નથી
એવું દ્રઢપણે શ્રદ્ધાન હોવાથી જ્ઞાની 7 પ્રકારના ભયથી પોતાના ભાવમાં મુક્ત રહે છે. હવે કે છે નિકાંક્ષિત અંગમાં નિકાંક્ષિત કાંક્ષાનો અભાવ. નિકાંક્ષિત કોની કહેવાય? કાંક્ષાનો અભાવ. કાંક્ષા કહેતા ઈચ્છા, ઈચ્છાનો અભાવ. ઈચ્છા કહેતા ભોગોની ઈચ્છા, તેનો અભાવ. જે સમ્યક દ્રષ્ટિએ જીન વચનમાં શ્રદ્ધાન કર્યું, જે જીવે પોતાના જ્ઞાયકનું શ્રદ્ધાન કર્યું, જે જ્ઞાનીએ જ્ઞાયકમાં હું પણ સ્થાપ્યું ત્યારે જ્ઞાયકમાં રહેલા અનંત ગુણો, એની શુદ્ધતા, એનું જ્ઞાન કર્યું, તો જ્ઞાનીને શ્રદ્ધાન અને જ્ઞાન એવું છે કે મારામાં ભલે અનંત ગુણો હોય, પણ અનંત ગુણમાં એક પણ ગુણ એવો નથી કે જે પરદ્રવ્યના પરિણામને ભોગવી શકે. મારો જ્ઞાયક સ્વભાવથી અનાદિથી અનંતકાળ પરદ્રવ્યના ભોગવટાથી રહિત, ભલે હું અનંત ગુણાત્મક હોઉં, ભલે હું અનંત શક્તિવાન હોઉં, પણ મારામાં એક પણ ગુણ કે એક પણ શક્તિ એવી નથી કે પરદ્રવ્યના પરિણામને હું ભોગવી શકું. આવો જેને અંતરંગમાં ભાવ હોય, એવા જીવને પરદ્રવ્યોને વર્તમાનમાં કે ભવિષ્યમાં ભોગવવાની ઈચ્છા કે વાંછા નિવૃત્ત થઈ હોવાથી સમ્યક દ્રષ્ટિના પરિણામ નિકાંક્ષિત છે. અજ્ઞાની અજ્ઞાન દશામાં એવું માને છે કે હું પરદ્રવ્યને ભોગવી શકું છું. એ માન્યતા એની વિપરીત છે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એનામાં એવો એક પણ ગુણ નથી કે અજ્ઞાન દશા કે જ્ઞાન દશામાં પરદ્રવ્યના પરિણામને ભોગવી શકે. તો કે છે સમ્યક દ્રષ્ટિ એ તો નિકાંક્ષિત છે, વાંછા રહિત છે, ભોગવટાના ભાવથી રહિત છે.
અજ્ઞાની ભોગવે ખરો. કોને? તો કે પોતાના પરિણામમાં અજ્ઞાન મિશ્રિત રાગ દ્વેષ થયા એને ભોગવે. જ્ઞાની પણ ભોગવે ખરો, પણ કોને ભોગવે? તો કે પોતાના પરિણામમાં અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની પ્રગટતા થઈ એને ભોગવે. ખ્યાલમાં આવે છે? સુડતાલીસ શક્તિમાં એક અકર્તા અને અભોગતા નામની શક્તિ લીધી છે. આત્માની શક્તિ છે. કોનો અકર્તા ને કોનો અભોગતા? પરદ્રવ્યના પરિણામનો અકર્તા જ્ઞાની અને વિભાવ અને વિકારનો અકર્તા જ્ઞાની. જ્ઞાની કોનો અભોગતા? પરદ્રવ્યના પરિણામનો અભોગતા અને વિકાર વિભાવનો અભોગતા છે. શક્તિ પ્રકરણમાં જીવત્વ શક્તિ, ચિત્તી શક્તિ, દર્શી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, સ્વચ્છત્વ શક્તિ, પ્રકાશ શક્તિ, અસંકુચિત વિકાસત્વ શક્તિ, અકાર્ય કારણત્વ શક્તિ, પરિણમ્ય પરિણામકત્વ શક્તિ, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, અગુરુ લઘુત્વ શક્તિ, ઉત્પાદ વ્યય દ્રવ્યત્વ શક્તિ, પરિણામ શક્તિ, અમૂર્તત્વ શક્તિ, પછી અકર્તૃત્વ શક્તિ અને ત્યાર પછી અભોક્તૃત્વ શક્તિ. 21-22મી શક્તિ. હવે આગળ કહે છે, નિર્વિચિકિત્સા. નિર્વિચિકિત્સા એટલે વિચિકિત્સા રહિત, ગ્લાનીના ભાવ રહિત, જુગુપ્સા ભાવ રહિત, જ્ઞાનીઓની શરીરની મલિનતા જોઈને અંદરમાંથી જુગુપ્સા ઉત્પન્ન થવી, ગ્લાનિ ઉત્પન્ન થવી, એવા શરીર જોઈ ન શકવા, એનો વિસ્તાર હવે પછીના સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. પચીસ દોષ રહિત, 8 ગુણ સહિત, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ધરનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય. 25 દોષ રહિત,
8 ગુણ સહિત પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. 25 દોષ રહિત 8 ગુણ સહિત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો